ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજની એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. તો 29/12/2025 આજે સોમવારનો દિવસ. મિત્રો, શિવજીની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 2025 પૌષ માસ શુક્લ પક્ષ અને આજે નવમી તિથિ, પરિગ યોગ, કૌલવકરણ અને અશ્વિની નક્ષત્ર. મિત્રો, આજના ચંદ્રમાં મેષ રાશિમાં પરિભ્રમણ કરશે. આજે સૂર્યનો ઉદય 7:12 થી 5:33 સુધી, અને આજનું અભિજીત મુહૂર્ત 12:02 થી 12:43 સુધી. આજના રાહુકાળ 8:30 થી 9:47 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજના ગ્રહ ગોચરની. ગુરુ મહારાજ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. સિંહ રાશિમાં કેતુદેવ ચતુર્થ ગ્રહ યોગ એટલે કે 4 ગ્રહોનો યોગ ધન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. શુક્ર, મંગળ, સૂર્ય અને બુધનો. રાહુદેવ કુંભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે અને મીન રાશિમાં શનિ મહારાજ, ચંદ્રદેવનું મેષ રાશિમાં પરિભ્રમણ. મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીએ આજની એક નાનકડી ટિપ્સ. જેના પણ જીવનની અંદર વ્યક્તિઓ ખૂબ જ પરિશ્રમ કરતા હોય અને કર્મનું ફળ ના મળતું હોય, ઘણી પોતાની પાસે ડિગ્રી હોવા છતાં પણ જો જાતક ત્રાહિમામ થતો હોય નાણાકીય રીતે અને પોતાના નોકરી ધંધાના રીતે, તો મિત્રો, દરેકની જન્મ કુંડલીમાં 10મો ભાવ એટલે કે કર્મ ભાવ અને 6ઠ્ઠો ભાવ એટલે કે નોકરીનો ભાવ, આ 2 ભાવના માલિકની વાત કરીએ તો 10મા સ્થાનના કારક સૂર્યદેવ અને ગુરુ મહારાજ થાય, અને 6ઠ્ઠા ભાવ એટલે કે નોકરીના ભાવના કારક શનિ મહારાજ અને મંગળદેવ થાય. તો જેની પણ જન્મ કુંડલીમાં મંગળ અને શનિ કોઈ પણ રીતે પીડિત હોય, શ્રાપિત દોષમાં હોય, અંગારક યોગમાં હોય, ગ્રહણ દોષમાં હોય, અને 10મ સ્થાનના માલિક સૂર્ય અને ગુરુ મહારાજ પણ જો આવી રીતે કોઈ ચાંડાલ દોષમાં, ગ્રહણ દોષમાં કે અમાવસ્યા યોગમાં હોય, તો જાતકના જીવનમાં નાણાકીય, નોકરી, ધંધાના દરેક ક્ષેત્રની અંદર ત્રાહિમામ થઈ જાય છે. મિત્રો, આના માટે મારા દરેક મિત્રોને નમ્ર વિનંતી કે નાનકડો પ્રયોગ કરો અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. દર સોમવારના દિવસે શિવજીના મંદિરે જઈ દૂધ, પાણી, કાળા તલનો અભિષેક કરી અને મહામૃત્યુંજય મંત્રના જાપ કરવા. ઓમ ત્રંબકમે જામહેમ સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે બંધનામ મૃત્યુર્ભુક્ષ્યમામૃતાત. આ મંત્ર કરવા અને દર ગુરુવારના દિવસે નાવાના પાણીમાં 1 ચપટી હળદર નાખી અને સ્નાન કરવાથી ગુરુદેવ મજબૂત થાય. પ્રતિદિન તમારે સૂર્યદેવને તાંબાના કળશમાં જળ અને ગુલાબની પાંદડી નાખી અને સૂર્યદેવને અર્ઘ આપવો. સૂર્યદેવને અર્ઘ આપતા પહેલા તમારે 7 વખત ઓમ રીમ સૂર્ય નારાયણ નમઃ, ઓમ રીમ ભાસ્કરાય નમઃ, ઓમ રીમ પ્રજાપત્યોય નમઃ. મિત્રો, આ 10 નામમાંથી કોઈ પણ એક નામનો મંત્ર 11 વખત કરી અને પછી ગાયત્રી મંત્રની આરાધના ઉપાસના કન્ટિન્યુ કરતા કરતા તમે આ પાણીનો અધર્વા આપવાથી તમારા જીવનમાં સત્તા, પરિવર્તન, નોકરી, ધંધામાં દરેક ક્ષેત્રમાં લાભ અને પ્રગતિ થાય છે. મિત્રો, આ હતી આજની ટીપ. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મિત્રો, મેષ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં ચતુર્થ ગ્રહ યોગ આપના ભાગ્યસ્થાને પરિભ્રમણ કરવાના. મેષ રાશિના જાતકોને આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખ, માતાની બાબતોમાં આજે ચિંતા ઊભી થાય અને દરેક કાર્યમાં પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ ન થાય તેની કાળજી લે. માથા ઉપર આજે મગજના ભાગમાં નાનો મોટો દુખાવો કે વાયરલ ઇન્ફેક્શનના રોગ પણ આજે કહી શકાય. આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ કારણ વગરના ચિંતામાં તમારું મગજને ક્રોધ ના થાય તેની કાળજી લેવી. તો મિત્રો, આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ ગાયને ગોળ ઘી વાળી રોટલી અર્પણ કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, વૃષભ રાશિના જાતકોએ આજે 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર આપના પરાક્રમ સ્થાનના માલિક થઈને જ્યારે ચંદ્રદેવ 12મા સ્થાને પરિભ્રમણ કરતા હોય ત્યારે તમારા વ્યર્થ બ્રહ્મણ અને નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ, સ્નેહીજનો સાથે આજે સુમેળભર્યું વાતાવરણ બનાવી રાખવું તમારા ઉપર આધારિત છે. વિજાતીય પાત્ર સાથે મુલાકાત, બહારના સંબંધો તમારા કારગર ના થાય, આજે તમારા છેતરપિંડી ના થાય તેની કાળજી લેવી. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં મકાન સુખ, વાહન સુખની બાબતોમાં સાચવવું
પડવા વાગવાના યોગની અંદર તમારે આજે આગ અકસ્માતની બાબતોથી સાચવવું. આજના દિવસમાં તમારા અષ્ટમ સ્થાને ચતુર્થ ગ્રહી યોગનું પરિભ્રમણ કરતા જે જાતકો થાઇરોઇડના ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ આજે તમારા કુળદેવીની આરાધના ઉપાસના કરી દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત, આકસ્મિક ધનલાભ. મિથુન રાશિના જાતકોને આજે ઘણા સમયથી નાણાકીય જે તકલીફ હશે તે આજના દિવસમાં બહાર આવવાના. શેર સટ્ટા લોટેમાં લાભ, સંતાનથી લાભ, સંતાનના ધનથી તમે આજે લાભદાયી પ્રાપ્ત કરવાના. આજે મિથુન રાશિના જાતકોએ કુટુંબિક સાથ ને સહકાર મળવાનો. વાણી ઉપર સંયમ આવવાથી આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત થાય. તો મિથુન રાશિના જાતકોએ આજે ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી તુલસીના ક્યારામાં એક દીપક પ્રજ્વલિત કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો કર્ક રાશિના જાતકોના લગ્નના માલિક પણ ચંદ્રદેવ થાય અને દસમા સ્થાને. તો જે જાતકો રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે જોડાયેલા તેવા જાતકોને આજે ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ નહીં કરવાના. આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ મકાન સુખ, વાહન સુખની બાબતોમાં નાની મોટી બાબતો ઉપસ્થિત થવાની. ઘણા સમયથી તમારું મકાન વેચવું કે વાહન વેચવું તેવું ડીલિંગ થયેલું હોય તેમાં આજે રૂકાવટની બાબતો કહી શકાય. એકંદરે આજે તમારી કુંડલીમાં સપ્તમ સ્થાને ચતુર્થ ગ્રહ યોગ ચાલતો હોવા, આજે તમારા કુંડલીમાં છઠ્ઠા સ્થાને ચતુર્થ ગ્રહ યોગ ચાલતો હોવાના કારણે તમારા દરેક કાર્યોમાં માન, સન્માન, પ્રતિષ્ઠા, ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ. આજના દિવસમાં દરેક કાર્યોમાં વિલંબિતતા આવશે. જે જાતકો એક્સપોર્ટ ઉપરના ધંધા કરવા માંગતા હોય તેવા જાતકોને આજનો દિવસ સરસ મજાનો કહી શકાય. બહારના સંબંધો આપના માટે ફળદાયી પ્રાપ્ત થાય. તો કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરમાં એક લોટો જળ અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરો. મિત્રો વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારા બહારના સંબંધો આજે લાભદાયી પ્રાપ્ત થશે. કોઈ કોર્ટ મેટર ચાલતી હોય તો કોર્ટ મેટરમાં તમારો આજનો દિવસ સફળતાવાળો બનશે. તમારી જીત થાય અને તમારી ભાગ્યની ઉન્નતિ. આજે તમારા ધાર્મિક કાર્યો પાછળ નાણાંનો વ્યય થવાનો. તો સિંહ રાશિના જાતકો આજે સૂર્યદેવને પાણીનો અર્ઘ્ય આપી અને ગાયત્રી મંત્રને જપ કરવા. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં પડવા વાગવાના યોગથી તો સાચો, પણ આજે તમારે શરદી કફની બાબતો, વાયરલ ઇન્ફેક્શનથી આજે સાચો. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં થાઇરોઇડના ડાયાબિટીસથી જે જાતકો પીડાતા હોય તેવા જાતકો આજે રોગમાં વૃદ્ધિ થવાથી માનસિક ટેન્શન તમે અનુભવશો. તમારી વાણી ઉપર કંટ્રોલ ના રાખવાથી કૌટુંબિક વાદ વિવાદ પણ થવાના. નાણાકીય તકલીફમાં તમે જે અત્યારે સમય પસાર કરી રહ્યા છે તેમાં આકસ્મિક ધનલાભને કોઈકની મદદ મળવાથી તમારા ગુરુના આશીર્વાદથી પણ આજનો દિવસ પસાર થાય. તો કન્યા રાશિના જાતકોએ આજે ગાયને લીલો ઘાસચારો આપી અને દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો તુલા રાશિના જાતકોએ પતિ પત્નીના સંબંધોમાં મધુરતા પ્રાપ્ત થશે. બીજા તે પાત્રને મળવાનું થાય. આજે તમારા પાર્ટનરશિપના ધંધા કે કોઈ પણ જાતની તમારી જમીન દલાલીના કાર્યો ચાલતા હોય તેમાં આજે સફળતા પ્રાપ્ત થાય. તુલા રાશિના જાતકોને કર્મસ્થાનના માલિક જ્યારે સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા હોય તો આજે તમે સરકારી ક્ષેત્રમાં, સરકારમાં તમે ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ કરી શકશો. આજે તુલા રાશિના જાતકોએ તમારા કુળદેવના મંત્ર કરવા. હોમ કુલદેવતા ભ્યો નમઃના 11 મંત્ર કરી એક ગુલાબનું પુષ્પ દુર્ગા માતાના મંદિર અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં મોસાળ પક્ષથી નાની મોટી બાબતો ઉપસ્થિત થાય. નોકરીની અંદર આજે સાચવવું. તમારા ગુપ્ત શત્રુઓ તમારા પર પ્રહાર ના કરે તેની કાળજી લેવી. આજના દિવસમાં નાણાકીય તકલીફ અને ભાગ્યની ઉન્નતિ કરવા જાઓ ત્યાં ભાગ્યની હાનિ થતી તમને દેખાયા કરે. તેના કારણે માનસિક ટેન્શન ઊભા થાય. તો આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોએ તમારા મન ઉપર કંટ્રોલ લેવો. ખોટા વાદ વિવાદ અને ખોટી વાણીથી તમારા સંબંધોમાં તિરાડ ઊભી ન થાય તેની કાળજી લેવી. તો વૃશ્ચિક રાશિના દરેક જાતકોએ આજે ગણપતિની આરાધના ઉપાસના કરવી. હનુમાન ચાલીસાના 3 પાઠ કરી હનુમાનજીની 3 પ્રદક્ષિણા કરવી. મિત્રો વાત કરીશું ધનરાશિની. ધનરાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. જે જાતકો પ્રેમની અંદર જોડાયેલા હોય, જે યુગલ વર્ગ હોય અને પ્રેમ સાથે જે જાતકો જોડાયેલા તમારા પ્રેમી સાથે આજે વાદ વિવાદ ના કરતા. પ્રેમમાં નાની મોટા ઝઘડાની બાબતો ઉપસ્થિત થાય. સાથે સાથે ખાવા પીવાની બાબતોમાં પેટને લગતા રોગોમાં સાચવ. અતિશય પીડા કે પેટના કોઈ ગાયનેક પ્રોબ્લેમથી તમે પીડાતા હો તેવું તમારા માનસિક ટેન્શનોના કારણે તમે આજે
ખૂબ જ પીડાતા હોય એવું તમને લાગ્યા કરશે. મન ઉપર કંટ્રોલ લેજો. મન ઉપર કંટ્રોલ ના રાખ્યું દુખાવામાં વધારો થશે. આજના દિવસમાં ધન રાશિના જાતકોએ આકસ્મિક ધન લાભના યોગો હોય. સંતાનને ચિંતા, સંતાનથી ચિંતાનો દિવસ પસાર થાય. તો ધન રાશિના જાતકોએ આજે ચણાની દાળ સાથે ચોખા ભિક્ષુકને દાનમાં આપી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, ધન રાશિ મકર રાશિના જાતકોએ આજે વાણી ઉપર તો સેમ રાખવાનું, પણ ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું. હાઇપર એસિડિટી, હૃદયના રક્તા રોગો, હૃદયની અંદર દુખાવા થવાથી, ફેફસાના રોગો થવાથી આજે તમે માનસિક ચિંતાથી પીડાતા હોય. તમારી માતાની આકસ્મિક તબિયતમાં બગાડો થવાથી નાણાકીય પ્રશ્ન તમારો ત્યાં ગૂંચવાતો હોય તેવું લાગે કરે, અને માતાના કારણે તમારો ધનનો વ્યય થાય. આજે તમારા પતિ પત્નીના સંબંધોમાં નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થવાનો. પત્નીનો પ્રેમ તમારી લાગણીમાં હોય, તમારી પત્ની તમારા કહેવાથી ના માનવાના કારણે ગૃહ કલેશની બાબતો ઉપસ્થિત થાય. આજે તમારા સામાજિક ને ધાર્મિક કાર્યોમાં તમારો નાણાંનો વ્યય થશે. તો આજના દિવસમાં મકર રાશિના જાતકોએ શનિદેવની આરાધના ઉપાસના કરી નીલાંજનમ સમાભાસમ રવિપુત્ર મેવાગ્રજમ છાયા માતંડ સંપુતમ તમ નમામિ શનિશ્ચરના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિને. કુંભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમારા ભાઈ બહેનોનો સાથ સહકાર, સ્નેહીજનો આપને સાથે રહેશે. આજે તમારા દરેક પરાક્રમમાં વૃદ્ધિ થાય. ધાર્મિક કાર્યો પાછળ આજે તમારી વૃદ્ધિ થવાની, દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાની. આજે નોકરી ધંધાના કારણે તમારે નાના મોટા પ્રવાસોમાં જવાનું થાય. તો આ પ્રવાસ તમારા માટે લાભદાયી પ્રાપ્ત થાય. આર્થિક પાસું મજબૂત બનશે, નાણાકીય સફળતા મળશે. તો કુંભ રાશિના જાતકોએ હનુમાનજીના મંદિરમાં તલ અને સિંદૂર અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, મીન રાશિના જાતકોએ વાયરલ ઇન્ફેક્શન, ગળાના રોગો અને દાંતના રોગોથી સાચવવું. આંખો તમારી ભારે હોય તેવું લાગે કરે તો માનસિક ટેન્શનોથી તમારે દૂર રહેવું. આજના લગ્નમાં ચાલતા શનિ મહારાજને 12મા સ્થાને ચાલતા રાહુ મહારાજ, આપની કુંડલીમાં ચતુર્થ ગ્રહ યોગ 10મા સ્થાને ચાલતો હોય તો આ બધી બાબતોમાં આજે સાચવવું. ઉપલા અધિકારીઓ સાથે વાત નહીં કરો. પતિ પત્નીના સંબંધોમાં તિરાડ ઊભી ન થાય તેની કાળજી લે. મિત્રો, આજના દિવસમાં મીન રાશિના જાતકોએ પોતાના પિતાના ચરણ સ્પર્શ કરી માતાના આશીર્વાદ મેળવી આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.